સનાતન ધર્મની પુરુષોત્તમ સાહેબની બલરામ મહારાજની જય માતની પધારેલા હરિગુરુ સર્વે સંતોની પ્યારા પ્રેમીઓ આપ સર્વના ઘટ મંદિરની માલિકા જે ચૈતન્ય તત્વ બિરાજેલ છે એમને ખૂબ ખૂબ જાજાથી મારા દંડ પ્રણામ. જય સત્સાઈ, જય હરિગુરુ સંત કૃપા કરે મટે સકળ સંદેહ. પૂરણ પુરુષ પરમાત્મા પૂરણ પ્રગટે નેહ વિના હરિ ન મળે. કરીએ કોટિક ઉપાય બીજા સાધન બહુ કરે પણ હૃદય શુદ્ધ નો થાય. છૂટ્યાનો ઉપાય કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટાય નહીં છોડાવે ત્રિભુવન રાય. જે ત્રણેય ગુણનો અધિપતિ ચોથું પદ જે સદગુરુનું શરણ છે, આ જ્યાં લગી ન સમજવામાં આવે, ન આપણને પરખવામાં આવે, ત્યાં લગી બીજા સાધનો ગમે એટલા કરીએ તો આ ભવસાગરના બંધનમાંથી મુક્ત થવા એમ નથી. એટલે આપણા મહાપુરુષો પોકાર કરે, સંત મિલન કો જાયે તજી માન મોહ અરુ અભિમાન. જ્યો જ્યો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમા. साहेब सब घट बचत है खाली दिशे न कोई. દરેક ઘટની માલિકા મહાપુરુષો કહે છે કે ભગવાન વસી રહ્યો છે અને ભગવાન આપણી ભેળો છે, ભગવાનથી જરાય જુદા નથી. પછી જેને ગોતવા જાય, હવે જે ખોવાણું નથી એને ગોતવા જાય તો એ કોઈથી જડે નહીં. પણ ખરેખર થોડીક જીવનમાં સમજણની જરૂર છે અને સંતોના સંગ વગર જીવનમાં જે સમજણ આપે ને બાપા, એ સમજણ કોઈ વેચાથી મળતી નથી. સમજણ તો કોઈ મહાપુરુષોના સંગની માલિકા જીવન જીવાય તો સમજણ આવે છે. એટલે આપણા મહાપુરુષો આપણને અંગુલિકેશન કરતા હોય છે કે જ્ઞાની અને વિદ્વતાઓના માર્ગો જુદા છે. વિદ્વતા એટલે કથાકારના જે કઈ માણસો હોય છે, જે આપણે જોઈએ છીએ કે ભાગવતની કથા કરતા હોય છે, રામાયણની કથા કરતા હોય છે, ગીતાજીની કથા કરતા હોય છે, છતાં એમાં મહાપુરુષો કહે છે કે જ્ઞાન બહુ છે. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ કે પાને કયો શ્લોક લખ્યો છે એ બધી એને ખબર છે, પણ બારોબાર ની વાત. આપણા મહાપુરુષો જે છે એ વર્તમાનની વાત કરે છે. વર્તમાન છે આપણા હાથમાં છે. વર્તમાનથી ભૂતકાળ બગડેલો હોય તો વર્તમાનથી સુધરે છે. વર્તમાનની માલિકા જ્ઞાની પુરુષો જે કદાચ 500 વર્ષ પહેલા બોલ્યા હોય ને તો એની વાત લઈ એટલે વર્તમાનમાં આવે બાપા. જે મહાપુરુષો આપણને પોકાર કરે છે કે વર્તમાન છે એ સર્વોપરી છે. કારણ કે જે કથાકારો જેને કહેવામાં આવે છે એ જ્ઞાની બહુ છે, પણ બારોબાર જે વર્તમાનની વાત હોવી જોઈએ એની પાસે બહુ ઓછી હોય છે. જાજે ભાગે સબરી ચરિત્ર, ગજેન્દ્ર મોક્ષ, જાજે ભાગે સુદામા ચરિત્ર. અને આપણા જે મહાપુરુષો આત્મલક્ષી પુરુષો છે ને એ 500 વર્ષ પહેલા 1000 વર્ષ પહેલા બોલ્યા હોય તો એ તરત વર્તમાનમાં આવે. એટલે એનો દાખલો કે ભાઈ વર્તમાન કેમ, તો ભાઈ જુનાગઢની માલિકા જવો તો નરસિંહ મહેતા ઈ વાત કરે. ઈ કદાચ ભલે 500 વર્ષ પહેલા બોલ્યા પણ એની વાત લ્યો એટલે વર્તમાનમાં આવે. રાત્રે રહે જ્યારે પાછલી ખડગડી સાધુ પુરુષોએ સુઈ ના રહેવું. એ નિંદરાને પર હરિ સમરવા શ્રી હરિ એક તું એમ કેવું. એ જોગિયા હોય તેને જોગ સંભાળવા. જે વસ્તુ કે વસ્તુને જેને મિલન કરવું છે. રાત્રિના આપણા મહાપુરુષો કહે છે કે દિવસ અને રાત્રિના 8 પહોર છે. દિવસના 4 પહોર,
4 પોર રાત્રિના છે. એમાં જે સવારનો જે 3 થી જે કાંઈ 5-6 વાગ્યાનો સુમાર છે ને, એ મહાપુરુષોએ બહુ એમ કે ભજન કરવા માટે સુગમ ગણ્યો છે. એટલે મહેતાજી કહે છે કે ભાઈ યોગીયા હોય તેણે જોગ સંભાળવા, વસ્તુથી વસ્તુ જેને ભેગી કરવી છે, મેળવવી છે, એને ઈ ટાઈમે ઈ કાર્ય કરે. એ ભોગિયા હોય તેણે ભોગ તજવા, ભોગી પુરુષોએ ઈ ટાઈમે ભોગ તજી દેવું જોઈએ. એ દાતાર હોય તેને દાન દેવા. દાતાર મહાપુરુષો કે છે કે દાન, સ્વર્ણદાન હોય છે, ભોમિદાન હોય છે, કંચનદાન હોય છે, કન્યાદાન હોય છે, બધા દાન તો હોય જ છે. પણ સર્વોપરી દાન મહાપુરુષોએ કીધું છે કે જે નામદાન, શબ્દદાન, શબ્દનું જે દાન છે એ સર્વોપરી છે. ભવસાગરના બંધનમાંથી છોડાવનાર એક શબ્દ છે, એટલે આ સર્વોપરી છે. એટલે કે જે દાતાર હોય તેને દાન દેવું, સુકવિ હોય તેને સદગ્રંથ બાંધવા. એ પ્રતિવંતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે જીત ધરવું. બહેનો માટે ખરેખર પોતાનો જે પતિ છે એ સર્વેશ્વર છે, એના માટે એમ કે એની આજ્ઞાની માલિકા એને અનુસરીને રહે, એટલે એ એના ભગવાન જ છે. એટલે પ્રતિવંતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે જીત ધરવું. એ આપણે આપણો ધર્મ સંભાળવો. આપણો ધર્મની મહાપુરુષે વાત કરી છે, ભગવાન કૃષ્ણ ગીતાજીની માલિકા, કે અન્ય ધર્મ કરતા સ્વધર્મ વધારે સારો છે. એ પરાયા ધર્મ કરતા પોતાનો ધર્મ વધારે સારો છે. બીજાનો અનંત ઘણો ઉજળો હોય તો આપણા માટે નકામો છે. એટલે પ્રતિવંતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે જીત ધરવું. આપણે આપણો ધર્મ સંભાળવો. એ લેવો કર્મનો મર્મ વિચારી, કે બાપા કર્મ કરતા પહેલા વિચાર કરજો. આ કર્મ કરું છું તો આ કર્મનું પરિણામ કેવું આવશે. એટલે કર્મની માથે મહાપુરુષે બહુ આપણને ભાર દીધો છે કે લેવો કર્મનો મર્મ વિચારી. પછી નરસિંહાના સ્વામીને સ્નેહથી સબરતા, એ ફરીનો અવતે નરકે નારી. તો મહાપુરુષો બાપા વર્તમાનની વાત કરે છે. વર્તમાન છે આપણા હાથમાં છે. વર્તમાનથી ભૂતકાળ બગડેલો હોય તો સુધરે છે. એટલે વર્તમાનમાં મહાપુરુષો કહે છે સજાગતા રહેજો, જાગૃતિ રાખજો. જેથી કરી જાગૃતિ રાખવી છે તો કોઈ સજ્જન પુરુષોના સંગની જરૂર છે. જ્યાં લગી સજ્જન પુરુષોનો સંગ નહીં મળે ને બાપા, ત્યાં લગી જીવનમાં જાગૃતિ નહીં આવે. એટલે અહીંયા તો અત્યારે ઘણા સંતો આવ્યા છે. આપણે બધા સંતોનો લાભ લેવો છે, બધા સંતોને સાંભળવા છે. આ બધા તમે સંતો છો. આ એક આની માલિકા મહાપુરુષો એમ કે છે કે રામ સભા, જે કોઈ સંતના સાનિધ્યની મળી જાય એટલે રામ સભામાં, અમે રામ સભામાં કે રમવા લઈ ગયા હતા. એ કસલી ભરીને રસ પીધો બાપા. એટલે આ રામ સભા છે. આમાં બધા તમે હંસો છો, તમે સજ્જનો છો, તમે બધા મહાપુરુષો છો. તો આટલી મારી આ વાણીને વિરામ આપું છું.